નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગામી દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવી રહી છે ત્યારે તેમાં ભારતના ઇતિહાસને લગતા પ્રશ્નો એ પૂછવામાં આવશે. દોસ્તો, આજનો વિડીયો જે છે તે પાઠ્યપુસ્તકમાં જીસીઆરટીના પાઠ્યપુસ્તકમાંથી બનાવવામાં આવ્યો છે, એટલે પ્રમાણભૂત સંદર્ભ સાથેનો આજનો આ વિડીયો છે. દોસ્તો, આજના વિડીયોમાં તમે અભ્યાસ કરશો બાળકો માટેની વિવિધ કઈ રસીઓ છે, સુઓ મોટો શું છે, એફઆઈઆર વિશે જાણશો, મહાભિયોગ એટલે શું, યુએનઓ દ્વારા માનવ અધિકારો કયા કયા જાહેર કરવામાં આવ્યા છે, દીવાની દાવાઓ અને ફોજદારી દાવાઓ શું છે. તો આજનો વિડીયો ભારતના ઇતિહાસ સાથે સાથે ભારતના બંધારણ અને સંસદમાંથી પણ મહત્વપૂર્ણ પ્રશ્નો લેવામાં આવ્યા છે. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો ખૂબ અગત્યનો બની રહેવાનો છે. તમે જો પ્રથમ વખત જ આ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરશો, બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરશો અને એવા દોસ્તો સુધી આ લિંકને તમે શેર કરશો અને એના અભ્યાસમાં તમે મદદ કરી શકો છો. ચાલો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન આવે છે, ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે? તો ભારત એ કલ્યાણ રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે. આ માટે એક સૂત્ર છે, સર્વજીવ હિતાય સર્વજીવ સુખાય, જે સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું જરૂરી છે. કયા દિવસે માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બરના દિવસે. કયા દિવસે બાળ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે? 30 નવેમ્બરના દિવસે. દોસ્તો, ઘણી વખત પ્રશ્ન પેપરની અંદર વિવિધ દિવસો પૂછવામાં આવતા હોય છે. એમાં અભ્યાસ પ્રમાણે પાઠ્યપુસ્તકની અંદર જે દિવસો હોય છે એ મહત્વપૂર્ણ બની રહેતા હોય છે. બાળકોના આરોગ્ય માટે કઈ રસીઓ આપવામાં આવે છે? તો આરોગ્યના ભાગરૂપે સરકારે બાળકો માટે વિવિધ રસીઓનો આપવામાં આવે છે, જેનો પરિચય લઈએ. ઓપીવી જે પોલિયો માટે આપવામાં આવે છે. થોડા વર્ષ પહેલાં ભારત પોલિયો મુક્ત જાહેર પણ થયું છે. બીસીજી રસી ક્ષય માટે આપવામાં આવે છે. હિપેટાઇટિસ બી ઝેરી કમળા માટે આપવામાં આવે છે. ડીપીટી ડિપ્થેરિયા, મોટી ઉધરસ અને ધનુર માટે આપવામાં આવે છે. તો દોસ્તો, આવી રીતે ક્યારેક એ જોડકા સ્વરૂપે પૂછે તો એને યાદ રાખશો. લોકસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. હાઉસ ઓફ પીપલ્સ. ગુજરાત સરકારે મહિલાઓ માટે આરોગ્ય માટેના કયા કાર્યો કર્યા છે? તો મમતા કાર્ડ એ મહિલાઓ માટે છે. રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો એનો સીધો જવાબ તમને બધાને યાદ હશે કે 12 સભ્યો. પણ શું છે આ? તો કે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પરોક્ષ રૂપે થાય છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. તેની સભ્ય સંખ્યા 250ની હોય છે. રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટના નામે પણ ઓળખવામાં આવે છે. તેમાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરી શકે છે. આપણા ગુજરાતને રાજ્યસભાની 11 બેઠકો ફાળવવામાં આવેલી છે. તો આ વિગતોની સાથે જ્યારે તમને અહીંયા રજૂઆત કરવામાં આવે ત્યારે યાદ રાખવું સરળ બનશે. દેશની સર્વોચ્ચ અદાલત અને તાબાની અદાલતને જોડતી કડી કોણ છે? વડી અદાલત. વડી અદાલતના ન્યાયાધીશને ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે? રાજ્યના રાજ્યપાલ. કઈ અદાલતને નઝીરી અદાલત પણ કહેવામાં આવે છે? કોડ્સ ઓફ રેકોર્ડ. સર્વોચ્ચ અદાલતને. ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવા શાનો ફાળો છે? તો એ છે પબ્લિક ઇન્ટરેસ્ટ લેગેશન, એટલે કે જાહેર હિતની અરજીઓ. સુઓ મોટો શું છે? ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે અદાલત કેસ કરે ત્યારે તેને સુઓ મોટો કહેવામાં આવે છે. લોક અદાલતની રચના શા માટે કરવામાં આવી છે? તો અદાલતનું ભારણ ઘટાડવા માટે અને કેસોની સંખ્યા ઓછી કરવા માટે એની રચના કરવામાં આવી છે. એફઆરઆઈનું પૂરું નામ જણાવો. એનું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે? અંગ્રેજીમાં. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? દોસ્તો, ઘણીવાર આપણે આ શબ્દ સાંભળતા હોઈએ છીએ, મહાભિયોગ. શું છે આ મહાભિયોગ? તો એને સમજીએ. તો રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને બિનકાર્યક્ષમતા, ગેરવર્તણૂક, બંધારણીય મર્યાદાઓને આધારે સંસદમાં બંને ગૃહોમાં હાજર રહેલા 2/3 બહુમતીથી પસાર કરેલા ઠરાવને આધારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે, જેને મહાભિયોગ કહેવામાં આવે છે. સહકારી પ્રવૃત્તિ અને પશુપાલનના કારણે ભારતમાં શાના પ્રગતિ થઈ છે? તો શ્વેત ક્રાંતિમાં, એટલે કે દૂધ ઉત્પાદનમાં ભારતે પ્રગતિ કરી છે.
પંચવર્ષીય યોજના, કૃષિ વિકાસના પગલાઓ અને અન્ન ક્ષેત્રે સ્વાવલંબી થવાના કારણે ભારત કઈ ક્રાંતિ કરી છે? હરિયાળી ક્રાંતિ કરી છે. માનવ અધિકારની ઘોષણા કોણે કરી છે? સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશને કરેલી છે. હવે આપણને એ પ્રશ્ન થાય કે માનવ અધિકારો કયા કયા છે? તો દરેક માનવી માટે પર્યાપ્ત ખોરાક, પાણી ને રહેઠાણ મળે, કામ, વેતન એનો અધિકાર પ્રાપ્ત થાય, શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય, અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે, સંપત્તિનો અધિકાર પ્રાપ્ત થાય અને ગોપનીયતાનો અધિકાર. આ માનવ અધિકારો છે. સામાજિક ન્યાયનો હેતુ શું છે? સમાજ નવરચનાનો. બાળકોના સર્વાંગી વિકાસ માટે મળેલા અધિકારોને આપણે શું કહીએ છીએ? બાળ અધિકાર. તો દોસ્તો આપણને પાછો એ જ સવાલ આવશે કે બાળકો માટે કયા કયા અધિકારો છે? તો બાળ અધિકારોની ઘોષણા પણ UN દ્વારા કરવામાં આવી છે. સમગ્ર વિશ્વની અંદર ભેદભાવ વગરનું જીવન પ્રાપ્ત થાય, પાલન પોષણ મળે, શિક્ષણ મેળવવાનો, તંદુરસ્ત જીવન જીવવાનો તેને અધિકાર પ્રાપ્ત થાય, પોતાની સંસ્કૃતિ જાળવવાનો પણ અભિવ્યક્તિ, શારીરિક કે માનસિક યાતનાઓ સામે રક્ષણનો અધિકાર અને પ્રત્યેક બાળકને યોગ્ય જીવન ધોરણનો અધિકાર પ્રાપ્ત હોવો જરૂરી છે. ક્યારેક આવી રીતે છે. આ ઉપરાંત તમે માનવ અધિકારને પણ તમે ખાસ યાદ રાખશો. દોસ્તો આજનો વિડીયો ખૂબ અગત્યનો છે, છેલ્લે સુધી જોશો. આપણા દેશમાં કયા કયા પ્રકારના ન્યાય આપવામાં આવે છે? બે પ્રકારના ન્યાય છે, દીવાની અને ફોજદારી. હવે દીવાની દાવાઓ કયા કયા હોય છે? તો મકાન, જમીન, અન્ય સંપત્તિ કે હક અંગેના જે દાવાઓ હોય છે એને દીવાની દાવાઓમાં સમાવેશ થાય છે. તો ફોજદારી દાવાઓમાં શાનો સમાવેશ થાય છે? તો ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરે દાવાઓનો સમાવેશ એ ફોજદારીઓમાં થાય છે. 25 લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી કોણ કરે છે? નીચલી કોર્ટ એટલે કે તાલુકાની અદાલત. સેશન્સ ન્યાયાધીશ ફોજદારી ગુનેગારને કઈ કઈ સજાઓ આપી શકે છે? એ ગુનેગારને ફાંસી, જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદની સજા પણ આપી શકે છે. જિલ્લા ન્યાયાધીશ, સેશન ન્યાયાધીશ ક્યારે કહેવાય છે? તો જિલ્લા ન્યાયાધીશ જ્યારે ફોજદારી મુકદ્દમા શરૂ હોય ત્યારે તેને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થયેલી છે? તો ઈસવીસન 1960માં. દોસ્તો ખાસ યાદ રાખશો, આપણા ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. કોઈ વખત ઉતાવળથી આપણને કેપિટલ એટલે ગાંધીનગર યાદ આવી જાય, પરંતુ અમદાવાદમાં આપણી આ અદાલત આવેલી છે. કઈ અદાલતમાં આરોપીને, ફરિયાદીને હાજર રહેવાનું હોતું નથી? તો રાજ્યની વડી અદાલતમાં એને હાજર રહેવાનું હોતું નથી. વડી અદાલતના કેટલા અધિકાર ક્ષેત્રો છે? તો 3 છે. મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર, વહીવટી અધિકાર ક્ષેત્ર. સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થયેલી છે? 28 જાન્યુઆરી ઈસવીસન 1950ના રોજ. સર્વોચ્ચ અદાલત કઈ કલમ અનુસાર નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે? તો કલમ 32 પ્રમાણે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. હાલમાં પ્રાથમિક શાળાની યોજનાઓમાં અદાલતના ચુકાદાના આધારે લેવામાં આવી છે. તો એ છે મધ્યાહન ભોજન યોજના, જેને MDM મિડ ડે મીલ તરીકે ઓળખવામાં આવે છે. તાબાની અદાલતો માટે કઈ અદાલતો આપેલા ચુકાદા કે નિર્ણયને કાયમી દસ્તાવેજ ગણાય છે? તો એ છે સર્વોચ્ચ અદાલત. કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના શેના રક્ષણની વિગતે ચર્ચા કરી હતી? તો એ છે મૂળભૂત હકોની. આપણા દેશના સંસદના કેટલા ગૃહો છે? 2 ગૃહો છે. લોકસભા એ નીચલું ગૃહ છે, રાજ્યસભા ઉપલું ગૃહ છે. આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામથી ચાલે છે? એ છે રાષ્ટ્રપ્રમુખના નામ. જેઓ આપણા દેશના બંધારણીય વડા ગણાય છે, તેઓ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે. તેઓ સંસદ બંને ગૃહો બેઠક બોલાવી અને મુલતવી પણ શકે છે. સંસદ સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે? તો લોકસભાના સભ્ય માટે 25 વર્ષ છે, રાજ્યસભાના સભ્ય માટે 30 વર્ષ છે, રાષ્ટ્રપ્રમુખ માટે 35 વર્ષ છે. રાજ્યસભાના દર વર્ષે કેટલા? દોસ્તો ખાસ યાદ રાખીએ, રાજ્યસભામાં દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થતા હોય છે. દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે? દેશની સૌથી મોટી સંસ્થા એટલે સંસદ. સંસદની કારોબારીના વડા કોણ છે? વડાપ્રધાન છે. પ્રધાનમંત્રી અને પ્રધાનમંડળને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપ્રમુખ લેવડાવે છે. સંઘ સરકારના મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે? વડાપ્રધાન. ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયા
કયા દેશની સંસદના મોડેલ આધારિત વિકસાવી છે? બ્રિટન. આપણા દેશમાં કાયદો કઈ નીતિના આધારે કાર્ય કરે છે? સૌ સમાન, સૌને સન્માન. ભારત કેવી લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે? તો એને સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? 26 બેઠકો. કેન્દ્ર સરકારે કઈ બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે? નાણાકીય બાબતોમાં મંજૂરી લેવી પડે છે. રાષ્ટ્રપ્રમુખ પોતાનું રાજીનામું કોને સોંપે? ઉપરાષ્ટ્ર પ્રમુખને. લોકસભા કયા વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? સંઘ યાદી ઉપર એ તેઓ કામ કરે છે. આમ તો 3 યાદી છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. દોસ્તો, ઘણી વખત સંઘ યાદી, રાજ્ય યાદીમાંથી કયા કયા વિષયોનો સમાવેશ થાય એ બાબતનો પ્રશ્ન પણ આવી શકે છે. બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યસભાના સ્પીકર કોણ ગણાય છે? ઉપરાષ્ટ્ર પ્રમુખ. મંત્રીમંડળનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? વડાપ્રધાન. માનવીની કઈ પ્રાથમિક જરૂરિયાત છે? અન્ન, વસ્ત્ર અને ઓટલો. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટીરિયલ્સ રજૂ કરવામાં આવે છે એ પાઠ્યપુસ્તકના આધારે મટીરિયલ્સ રજૂ કરવામાં આવે છે. એટલે કે આ પ્રમાણભૂત મટીરિયલ્સ છે જે આગામી સમયમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તમને ચોક્કસથી મદદ કરશે, તમારા ગુણાંકનમાં વધારો કરશે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને એવા દોસ્તો સુધી આ લિંકને પહોંચાડી અને તમે એના પરીક્ષાની અંદર, એટલે કે આગામી દિવસોમાં આવતી લોકરક્ષકની પરીક્ષા, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર તમે તેની મદદ કરી શકો છો. ત્યાં સુધી આપ સર્વની રજા સાથે જય હિન્દ, જય ભારત.